નમસ્કાર, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ડુ એસ ડાયરેક્ટેડ માર્ચ 2021 ના ડિસ્કસ કરવાના છે. આજના વિડીયોમાં યાદ રાખજો 4 માર્ક્સમાં પૂછાતો મુદ્દો છે. બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા ડુ એસ ડાયરેક્ટેડ આ સિરીઝમાં ડિસ્કસ છીએ. જેટલા તમે ક્વેશ્ચન્સ અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના સોલ્વ કરશો એટલો જ તમને બોર્ડની એક્ઝામમાં કોન્ફિડન્સ વધશે. એટલે જ ડુ એસ ડાયરેક્ટેડ સિવાયના બીજા બધા ટોપિક પણ અપલોડ થઈ ગયા છે. એ જોઈને તમે તમારો કોન્ફિડન્સ વધારી શકો છો અને એક્ઝામમાં સારા માર્ક્સ મેળવી શકો છો. આજના વિડીયોમાં ડિસ્કસ કરીશું માર્ચ 2021 ના ડુ એસ ડાયરેક્ટેડ આસાન ભાષામાં સરળ પીપીટીની મદદથી. ટુડે ઇઝ મહાત્મા ગાંધી જયંતિ. Amit and Jigar are at library. They are searching the autobiography of Mahatma Gandhi. હવે તમારે કરવાનું છે yesterday was. ઓકે, તો આનો મતલબ શું થશે? ટુડે જે આપેલું છે કાળદર્શક શબ્દ એનું અહીંયા કરેલું છે yesterday. એનો મતલબ વર્તમાનનો જે ભાવ દેખાય છે ત્યાં તમારે ભૂતકાળનો ભાવ કરવાનો છે અને તમને 2 માર્ક્સ મળશે. ચાલો તો ચેન્જ કરીએ. યસ, અમિત એન્ડ જીગર. હવે અહીંયા છે આર. વર્તમાનમાંથી ભૂતકાળ કરો એટલે તમારે આર વર્તમાનમાં ટુ બી નું રૂપ સહાયકારક તરીકે આવે છે. તો અહીંયા તમારે 2 કરતા હોવાથી તમારે આર નું કરવું પડશે વેર. બીજો કોઈ ચેન્જ કરવાની જરૂર છે નહીં. ત્રીજા વાક્યની વાત કરીએ. અહીંયા ધ્યેય છે તો ધ્યેય સાથે અહીંયા આર વર્તમાનના હિસાબે આપેલું છે જે તમારે કરવું પડશે વેર. ઓકે, they were searching the autobiography of મહાત્મા ગાંધી. યસ, બીજો કોઈ ચેન્જ કરવાની જરૂર છે નહીં. તો મિત્રો તમે જોઈ શકો છો કેટલું આસાન હતું. આને કહેવાય છે ચેન્જ ધ ટેન્સ નો મુદ્દો. ચેન્જ ધ ટેન્સમાં તમારે સહાયકારક ક્રિયાપદનું રૂપ અથવા તો કાળદર્શક શબ્દ ચેન્જ કરવાના આવે છે. ઓલરેડી પહેલા વાક્યમાં જે અઘરો પાઠ કહી શકાય આપેલો હતો, નીચેના 2 વાક્યમાં તો બહુ નોર્મલ ફેરફાર હતા. આર નું માત્ર કરેલું છે વેર અને આ આર નું કરેલું છે વેર. યસ, આર નું ખાલી વેર કરવાનું હતું અને 2 માર્ક્સ લેવાના હતા. ચલો આગળ વધીએ. એક પેરેગ્રાફ તો એક્ટિવ માંથી પેસિવ નો 100% હોય જ છે. યસ, તો એક પેરેગ્રાફ ટેન્સ નો હતો તો આ પેરેગ્રાફ 100% પેસિવ વોઇસ નો છે. ખબર કેમ પડે? ગેવ જે V2 છે એનું અહીંયા ગિવન થયેલું છે. યસ, એક ત્યાંથી ખબર પડી જાય. અને અહીંયા બાય ધ લાઇબ્રેરિયન કર્તા તરીકે આપેલું છે. કર્મથી વાક્યની શરૂઆત છે સમ બોક્સ. આનો મતલબ ચેન્જ ધ વોઇસ કરવાનું છે. ચાલો જોઈએ. થોડો પેરેગ્રાફ મોટો લાગશે પણ સાઈઝ મોટી જોઈને ગભરાવાનું નહીં. કેમ કે એક્ટિવ અને પેસિવમાં તો માત્ર તમને કર્તા ક્રિયાપદ કર્મન્ય શબ્દ મળી જાય પછી તો વાક્ય પ્રમાણે ગોઠવણી જ હોય છે. આસાન હોય છે. યસ, જોઈએ. ચાલો સૌથી પહેલા અટેક કરો ક્રિયાપદ જે અહીંયા આપેલું છે ડેવલપ્ડ, જે V2 સ્વરૂપમાં છે. ક્રિયાપદ મળે એટલે સૌથી મોટી શાંતિ થાય કર્મની. અ ગ્રેટ કોન્ફિડન્સ જે અહીંયા કર્મ છે. ધ સ્ટુડન્ટ્સ જે ક્રિયાપદની આગળ છે મતલબ આ તમારો છે કર્તા. હવે તમને કર્તા મળી ગયું, ક્રિયાપદ મળી ગયું, કર્મ મળી ગયું. ખાલી કરવાની છે ગોઠવણી. પેસિવ પ્રમાણે કર્મ પહેલા આવે છે. આ ગ્રેટ કોન્ફિડન્સ પહેલા સ્થાને આવશે. હવે કર્મ પછી મૂકવાનું ટુ બી નું રૂપ. તો શું લેશું? અહીંયા સાદો ભૂતકાળ છે એટલે ટુ બી નું રૂપ તમારી પાસે 2 પોસિબલ થશે, કાં તો વોઝ કાં તો વેર. તો ક્યું લેવું? ડિપેન્ડ કરે કર્મ પર. કર્મ છે એક વચનમાં મતલબ લેવું પડશે વોઝ. અ ગ્રેટ કોન્ફિડન્સ વોઝ. હવે ક્રિયાપદનું ત્રીજું રૂપ જે ડેવલપનું ડેવલપર્સ થાય છે. A great confidence was developed by the students. આ પ્રમાણે તમારું બીજું વાક્ય ચેન્જ ધ વોઇસ થશે. ક્લિયર? ત્રીજા વાક્યની વાત કરીએ. The principal also noticed this change. જોજો, સૌથી પહેલી વાત અહીંયા ક્રિયાપદ છે નોટિસ. V2 ફોર્મમાં છે, સાદો ભૂતકાળ છે. ક્રિયાપદ મળી જાય એટલે કર્મ બાજુમાં જ હોય છે જે અહીંયા ધીસ ચેન્જ છે. અને ધ પ્રિન્સિપાલ આ તમારું ક્રિયાપદની આગળ હોવાથી તમારું સબ્જેક્ટ છે. ચલો બધું મળી ગયું. ગોઠવણી કરવાની છે. એક ખાસ મુદ્દો અહીંયા જોજો. આ ઓલ્સો નો સ્થાન ક્યાં રાખવાની બહુ મહત્વનું છે. પેપર ચેકર ડીપમાં ચેક કરશે ને તો આના સ્થાનનો પણ માર્ક્સ કાપી શકે. તો એનો મતલબ શાંતિથી જોવાનું છે. ચલો પેસિવ સિસ્ટમ પ્રમાણે ધીસ ચેન્જ કર્મ હોવાથી આગળ આવશે. ધીસ ચેન્જ પહેલા સ્થાને આવશે. સાદો ભૂતકાળ હોવાથી ટુ બી રૂપ લેવું પડશે વોઝ અથવા તો વેર. કર્મ એક વચનમાં છે તમારે લેવું પડશે વોઝ. ધીસ ચેન્જ વોઝ also notice આ પ્રમાણે રાખજો. This change was also noticed by the principal. જોઈ લો. તો આ પ્રમાણે તમારું થશે ચેન્જ ધ વોઇસ. તો મિત્રો આશા રાખું છું આજના વિડીયોના બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા ડુ એસ ડાયરેક્ટેડ તમને સમજાઈ ગયા છે. હજુ પણ ડિસ્કસ કરવાના છે આગળના ભાગ પર ડુ એસ ડાયરેક્ટેડ બોર્ડની પરીક્ષાના. મળીએ નેક્સ્ટમાં. થેન્ક યુ. આભાર. જય શ્રી